विद्यार्थी मित्रों, काले આપણે લેક્ચર 1 માં અર્થિંગ સુધીનો પ્રશ્ન શીખેલા। અર્થિંગ એટલે શું, તેનું મહત્વ। હવે આજે કોઈ વિદ્યુતભાર વિહીન પદાર્થને વિદ્યુતભારિત કેવી રીતે કરવું, એટલે કે પદાર્થનું ચાર્જિંગ કરવું। એટલે આજે આપણે શીખીશું ચાર્જિંગનો પ્રશ્ન। ચાર્જિંગ બે રીતે થાય, એટલે કે કોઈ પદાર્થને વિદ્યુતભારિત બે રીતે કરાય। એક ભૌતિક સંપર્ક દ્વારા અને બીજું ભૌતિક સંપર્ક વિના। એટલે કે પ્રેરણની રીત કહેવાય એને। ચાર્જિંગ કરવું એનો મતલબ કે કોઈ વિદ્યુતભાર વિહીન પદાર્થને વિદ્યુતભારિત કરવો, એના માટેની બે રીતો છે। એક, વિદ્યુતભારિત પદાર્થનો વિદ્યુતભાર વિહીન પદાર્થ સાથે ભૌતિક સંપર્ક કરાવીને ચાર્જિંગ કરવું, અને બીજો, વિદ્યુતભારિત પદાર્થને વિદ્યુતભાર વિહીન પદાર્થ સાથે ભૌતિક સંપર્ક કર્યા વગર ચાર્જિંગ કરવું। આ બીજી રીત છે, એને આપણે પ્રેરણની રીત પણ કહીએ છીએ। તો પહેલાં આપણે પહેલી રીત શીખીશું, ભૌતિક સંપર્કથી ચાર્જિંગ। હવે આ રીતમાં ધારો કે આપણી જોડે એક ધાતુનો ગોળો છે, સુવાહક ગોળો છે, જેની પર શરૂઆતમાં નેટ વીજભાર, કુલ વીજભાર 0 છે। આ ગોળાને આપણે એક અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે। આ અવાહક સ્ટેન્ડ છે। આ ધાતુનો ગોળો છે, જેનો શરૂઆતનો વીજભાર 0 છે, નેટ વીજભાર, એની પરનો કુલ વિદ્યુતભાર 0 છે। હવે બીજો આના જેવો જ એનો મતલબ કે આ જે દ્રવ્યનો ગોળો છે તે જ દ્રવ્ય, દાખલા તરીકે કોપરનો ગોળો હોય તો કોપરનો જ, અને આના જેટલી જ સાઇઝ, મતલબ કે આના જેટલી જ ત્રિજ્યા ધરાવતો બીજો એક ગોળો લઈએ, જેને પહેલેથી આપણે વિદ્યુતભારિત કરેલો છે, જેની પર Q જેટલો વીજભાર છે, અને આ બીજા ગોળાનો આ પહેલા ગોળા સાથે સંપર્ક કરાવીએ છીએ। બીજા ગોળા પર ધારો કે +Q જેટલો વીજભાર છે, જેને આપણે ચાર્જિંગ કરેલો છે। Q જેટલો વિદ્યુતભાર ધરાવતો ગોળો બીજા 0 વિદ્યુતભાર ધરાવતા, Q બરાબર Q લઈએ અને બીજામાં Q બરાબર 0। તો આ બીજા ગોળાનો પહેલા ગોળા સાથે સંપર્ક કરાવીએ। બંનેની ત્રિજ્યા સરખી છે, એક જ દ્રવ્યના, એટલે કે સમાન ગોળા છે। જો બીજા ગોળાનો પહેલા ગોળા સાથે ભૌતિક સંપર્ક કરાવવામાં આવે તો આ ગોળા પર જેટલો વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે, આ ગોળો વિદ્યુતભારની રીતે તટસ્થ છે, એટલે આ ગોળા પરથી અમુક ઇલેક્ટ્રોન બીજા ગોળા પર જશે। ધાતુનો ગોળો છે એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે, એ મુક્ત ઇલેક્ટ્રોનમાંથી અમુક ઇલેક્ટ્રોન આ બાજુ આવશે। આ ધન વીજભાર આમ નહીં જાય, ધન વિદ્યુતભારિત ગોળા પરથી ધન વીજભાર આ બીજા પહેલા ગોળા પર નહીં જાય, પણ પહેલા ગોળામાંથી ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન બીજા ગોળા પર જશે। કેટલા ઇલેક્ટ્રોન જશે? ધારો કે પહેલા ગોળા પર n જેટલા ઇલેક્ટ્રોન છે, n જેટલો ધન વિદ્યુતભાર છે, એટલે કે n જેટલા વધારાના પ્રોટોન છે। આ પ્રોટોનની સંખ્યા, વધારાના પ્રોટોન પહેલા ગોળા પર Q બરાબર આ જે વીજભાર લઈએ છીએ એમાં n જેટલા પ્રોટોન હોય તો n e જેટલો વીજભાર થાય। એક પ્રોટોનનો વીજભાર e લઉં તો n જેટલા પ્રોટોનનો વીજભાર n e જેટલો થાય, એટલે Q જેટલો ધારો કે વીજભાર છે। હવે n જેટલા પ્રોટોન અહીંયા વધારાના છે, તો આ ગોળા પરથી કેટલા ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થશે? પહેલા ગોળા પરથી બીજા ગોળા પર કેટલા ઇલેક્ટ્રોન જશે? તો n જેટલા હશે એના કરતાં અડધા ઇલેક્ટ્રોન આ બાજુ જશે। એટલે અડધા ઇલેક્ટ્રોન આ બાજુ જશે, એટલે આ ગોળા પરના અડધા પ્રોટોનને એ ન્યુટ્રલ કરી દેશે, તટસ્થ કરી દેશે,
હવે આ ગોળા પરથી ઇલેક્ટ્રોન પહેલા ગોળા પરથી ઇલેક્ટ્રોન બીજા ગોળા પર જાય એટલે આ ગોળા પર ધન વિદ્યુતભાર ખુલ્લો થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી એટલે આ ગોળો ધન વિદ્યુતભારિત થયો. આ ગોળાનો આની સાથે બંને ગોળાનો એકબીજા સાથે સંપર્ક કરાવ્યા પછી છૂટા પાડી દેવામાં આવે તો જે પહેલો ગોળો શરૂઆતમાં જે વિદ્યુતભાર વિહીન હતો એ ગોળો હવે વિદ્યુતભારિત થશે. એના પર કેટલો વિદ્યુતભાર હશે તે જો બીજો ગોળો જે વિદ્યુતભારિત હતો એના પરનો વીજભાર Q હોય અને પહેલા ગોળા પરનો વીજભાર 0 હોય તો બંનેનો કુલ વીજભાર ધારો કે Q' કહું તો Q' બરાબર Q પ્લસ 0 એટલે કુલ વીજભાર કેટલો થયો Q'. આ વીજભાર બંને પર સરખી રીતે વહેંચાશે એટલે દરેક ગોળા પરનો વીજભાર બરાબર Q/2 થઈ જશે. પહેલા ગોળા પર શૂન્ય વીજભાર હતો, બીજા ગોળા પર Q જેટલો વીજભાર હતો. બંનેનો ભૌતિક સંપર્ક કરાવ્યો અને પછી જુદા પાડ્યા તો દરેક ગોળો એટલે કે પહેલો ગોળો અને બીજો ગોળો બંને ગોળા પર Q/2 જેટલો વીજભાર સમાન રીતે વહેંચાઈ જશે. વીજભાર સમાન રીતે વહેંચાવાનું કારણ કે બંને ગોળા સમાન હતા, એક જ દ્રવ્યના સમાન ત્રિજ્યાના, તો જ વીજભાર સમાન વહેંચાય. આ થઈ ભૌતિક સંપર્કની રીત. એટલે કે વિદ્યુતભાર વિહીન ગોળા સાથે વિદ્યુતભારિત ગોળાનો અથવા તો વિદ્યુતભાર વિહીન વસ્તુ સાથે વિદ્યુતભારિત વસ્તુનો સંપર્ક કરાવી અને ચાર્જિંગની રીત થઈ. એટલે ભૌતિક સંપર્કથી આ ચાર્જિંગ થયું. પછી બીજું છે પ્રેરણની રીત. પ્રેરણની રીતમાં વિદ્યુતભાર વિહીન વસ્તુ સાથે વિદ્યુતભારિત વસ્તુનો ભૌતિક સંપર્ક કરાવવાનો નથી. એવી રીતે આપણે ચાર્જિંગ કરવું છે. ધારો કે આપણી જોડે બે ગોળા છે એક સરખા, બંને એકબીજાના સંપર્કમાં છે, બંનેને અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે, બંને વિદ્યુતભાર વિહીન છે. આ બંને ગોળા પર હમણાં હાલ કોઈ નેટ વીજભાર નથી એટલે કે નેટ વીજભાર શૂન્ય છે. હવે ધારો કે આપણી જોડે એક પ્લાસ્ટિકનો સળિયો જે પહેલેથી આપણે ઋણ વિદ્યુતભારિત કરેલો છે, આવો પ્લાસ્ટિકનો સળિયો છે. આ પ્લાસ્ટિકનો સળિયો ફર સાથે ઘસી અને ઋણ વિદ્યુતભારિત કર્યો છે. એવા ઋણ વિદ્યુતભારિત સળિયાને આ બે ગોળાઓ જે એકબીજાના સંપર્કમાં મૂકેલા છે એની નજીક લાવવાનો છે, પણ સંપર્ક કરાવવાનો નથી. પ્લાસ્ટિકના સળિયાનો કોઈ પણ એક ગોળા જોડે સંપર્ક કરાવવાનો નથી, પહેલા ગોળા કે બીજા ગોળા જોડે, પણ પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી થોડોક દૂર રાખવાનો. હવે શું થશે તો આ બે ગોળાઓ જે એકબીજાના સંપર્કમાં છે, જે ગોળાની નજીક પ્લાસ્ટિકનો સળિયો છે, ઋણ વિદ્યુતભારિત સળિયો છે, એ ગોળા પરના મુક્ત ઇલેક્ટ્રોન આ પ્લાસ્ટિકના સળિયાના ઋણ વીજભારને કારણે અપાકર્ષણ બળથી થોડાક દૂર જતા રહેશે. દૂર એટલે કેટલા દૂર જશે? ધારો કે આપણે એવું વિચારીએ કે એ ઇલેક્ટ્રોન એ બીજા ગોળા પર જતા રહેશે, કારણ કે બંને ગોળાનો સંપર્ક કરાવેલો જ છે. હવે પહેલા ગોળા પરથી ઇલેક્ટ્રોન બીજા ગોળા પર જાય આના અપાકર્ષણ બળને કારણે, એટલે આ ગોળા પર ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ મતલબ કે આ ગોળા પર ઇલેક્ટ્રોન ઘટ્યા એટલે ધન વીજભાર ખુલ્લો થયો. જેટલા ઇલેક્ટ્રોન આ ગોળા પર જશે એટલો ધન વીજભાર અહીંયા ખુલ્લો થશે. હવે જ્યાં સુધી આ પ્લાસ્ટિકનો સળિયો આ ગોળાની નજીક હશે ત્યાં સુધી આ બીજા ગોળા પર ગયેલા ઇલેક્ટ્રોન એ પહેલા ગોળા પર પાછા આવશે નહીં. ધારો કે આ ગોળાઓનો સંપર્ક છે જ અને હું પ્લાસ્ટિકનો સળિયો હટાવી લઉં તો આ ઇલેક્ટ્રોન પાછા અહીં આવી જશે અને બંને ગોળા પરનો વીજભાર 0 હતો એવો ને એવો રહેશે. પણ આ પ્લાસ્ટિકનો સળિયો છે એને હટાવ્યા વગર ધીરેથી આ બે ગોળાઓને આપણે જુદા પાડી દેવાના. પ્લાસ્ટિકનો સળિયો હજુ પહેલા ગોળાની નજીક છે જ, પણ બે ગોળા હવે આ રીતે છૂટા પાડી દઈએ છીએ. આમ છૂટા પાડી દઈશું તો જે ગોળા પરથી ઇલેક્ટ્રોન બીજા ગોળા પર ગયા હતા એ ગોળા પર ધન વીજભાર છે, આ ગોળા પર, અને બીજો ગોળો જેની પર ઇલેક્ટ્રોન ગયા હતા એની પર ઋણ વીજભાર છે. એટલે બંને ગોળા વિદ્યુતભારિત કરી શક્યા આપણે. આ પહેલા ગોળાને ધન વિદ્યુતભારિત કરી શક્યા, બીજા ગોળાને ઋણ વિદ્યુતભારિત કરી શક્યા,
છૂટા પાડ્યા એ વખતે પણ હજુ પ્લાસ્ટિકનો સળિયો આપણે આ નજીક રાખેલો હતો અને છૂટા પાડ્યા. હવે હું પ્લાસ્ટિકનો સળિયો હટાવી લઉં તો કોઈ ફરક પડતો નથી, બંને ગોળા વિદ્યુત ભારિત થઈ ગયા. તો વિદ્યુત ભારિત વસ્તુ વડે દૂરથી કોઈ વસ્તુને વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયા એને પ્રેરણની રીત કહેવાય. એ જે રીત છે એને પ્રેરણની રીત કહીએ. આ જ રીતમાં બીજી એક પરિસ્થિતિ એવી હોય, ધારો કે આપણી જોડે એક જ ગોળો છે, ધાતુનો ગોળો, એને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે. અને આ ગોળો જે અવાહક સ્ટેન્ડ પર મૂક્યો છે એની પરનો શરૂઆતનો નેટ વીજભાર 0 છે, એટલે એની પર કોઈ વિદ્યુત ભાર હમણાં નથી. હવે એની નજીક પ્લાસ્ટિકનો સળિયો લાવીએ, પણ એ સળિયાનો ગોળા સાથે સંપર્ક કરવાનો નથી, થોડોક દૂર રાખવાનો. એટલે આ ગોળા પર શું થશે, તો જે બાજુ તમે પ્લાસ્ટિકનો સળિયો પકડેલો છે એ બાજુથી ઇલેક્ટ્રોન અપાકર્ષણને કારણે ગોળાની જે સપાટી સળિયાથી વધારે દૂર છે તે બાજુ જતા રહેશે, અને આ બાજુ ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. ધ્યાન રાખો, ધન વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી, માત્ર ઇલેક્ટ્રોન જ જાય છે દૂર. એટલે આ બાજુ ધન વીજભાર, ઇલેક્ટ્રોન અહીંથી દૂર ગયા એટલે આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ, એટલે આ બાજુનો ભાગ જે છે ત્યાં ધન વીજભાર ખુલ્લો થયો એવું કહેવાય. હવે જે સપાટી, જે બાજુ ગોળાની જે સપાટી પર ઇલેક્ટ્રોન ગયા છે તે સપાટીને એક વાહક તાર વડે પૃથ્વી જોડે અથવા જમીન સાથે એનું અર્થિંગ કરાવીએ. આવું અર્થિંગ કરીએ એટલે શું થશે, તો આ ગોળા પરના આ સપાટી પર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ વાહક તાર દ્વારા જમીનમાં જતા રહેશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન હવે હશે નહીં. એ વખતે આ પ્લાસ્ટિકનો સળિયો હટાવી લેવાનો નથી, એના એ જ સ્થિતિમાં રાખવાનો. એટલે હવે શું થશે, તો પ્લાસ્ટિકનો સળિયો તો એમ જ છે હજુ. આ અર્થિંગ કરેલું છે, આ બાજુ ધન વીજભાર છે, અહીંથી ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહે. એટલે હવે ગોળા પર જોઈએ આપણે તો માત્ર ધન વિદ્યુતભાર છે. અહીંયા ધન અને ઋણ સરખી સંખ્યામાં હતા, એટલે શરૂઆતમાં આ ગોળા પરનો કુલ વીજભાર શું હતો, 0 હતો. હવે ગોળા પરનો કુલ વીજભાર 0 નથી. હજુ પ્લાસ્ટિકનો સળિયો આપણે પકડી રાખ્યો. હવે શું કરવાનું, તો આ જે અર્થિંગ કરેલું છે એ વાયર હવે દૂર કરી દેવાનો, અહીંથી ગોળા સાથેનો એનો સંપર્ક કાપી નાખવાનો. પ્લાસ્ટિકનો સળિયો હજુ ગોળાની નજીક જ છે, આ બાજુ અર્થિંગ અહીંથી દૂર કરીશું એટલે હવે આ જે ગોળો છે એ ગોળા પર ધન વીજભાર આવી રીતે આપણને જણાવશે. અર્થિંગ દૂર કરી દીધો છે એટલે આ ગોળો હવે ધન વિદ્યુત ભારિત થઈ ગયો. કેવો વિદ્યુત ભારિત થયો, ધન વિદ્યુત ભારિત. હવે અહીંથી હું પ્લાસ્ટિકનો સળિયો દૂર કરી દઉં તો ચાલે. આ પહેલી રીત આપણે શીખ્યા, બે ગોળાઓ લઈને, એ પણ પ્રેરણની રીત કહેવાય. એક ગોળો લઈને જે શીખ્યા તે પણ પ્રેરણની રીત કહેવાય. પણ પહેલી રીતમાં ઇલેક્ટ્રોન આપણે બીજા ગોળા પર લઈ જઈએ છીએ, એટલે બે ગોળા વિદ્યુત ભારિત થાય છે, એક ધન વિદ્યુત ભારિત, બીજો ઋણ વિદ્યુત ભારિત. અહીંથી જે ઇલેક્ટ્રોન છે એ પૃથ્વી પર આપણે મોકલી દઈએ છીએ, એટલે એક ગોળો માત્ર ધન વિદ્યુત ભારિત થયો. તો આ પણ પ્રેરણની રીત થઈ. એટલે ચાર્જિંગમાં બે રીતો છે, વિદ્યુત ભારિત વસ્તુનો વિદ્યુતભાર વિહીન વસ્તુ સાથે ભૌતિક સંપર્ક કરાવી ચાર્જિંગ કરવું, અને બીજી રીત છે વિદ્યુત ભારિત વસ્તુનો વિદ્યુતભાર વિહીન વસ્તુ સાથે સંપર્ક કર્યા સિવાય, એટલે કે દૂરથી ચાર્જિંગ કરવું. તો આ ચાર્જિંગની બે રીતો આપણે ખાસ યાદ રાખવાની. બંને પ્રશ્નો બહુ જ અગત્યના. હવે બીજો પ્રશ્ન, વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોમાં બે અગત્યના ગુણધર્મો છે. પહેલું છે વિદ્યુતભારનું સંરક્ષણ. આ અગત્યનો પ્રશ્ન. હવે આપણે કાચનો સળિયો અને રેશમનું કપડું
આ એક ઉદાહરણ જોયું. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે, જે આપણને ખબર છે, અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વિદ્યુત ભારિત બને. આ પ્રક્રિયામાં શરૂઆતમાં કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસ્યા પહેલાં કાચના સળિયા પરનો વિદ્યુતભાર શૂન્ય હતો, નેટ વીજભાર શૂન્ય હતો. રેશમના કપડા પર પણ નેટ વીજભાર શૂન્ય હતો. તો બંનેનો કુલ વિદ્યુતભાર શરૂઆતનો, બંનેનો એટલે આ બે, કાચનો સળિયો અને રેશમનું કપડું, એને એક તંત્ર ગણીએ તો શરૂઆતનો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો છે? શૂન્ય. 0 + 0. બંને પર વિદ્યુતભાર નહોતો એટલે કુલ વિદ્યુતભાર શૂન્ય. હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે અને પછી જુદા પાડવામાં આવે તો કાચનો સળિયો ધન બને છે, રેશમનું કપડું ઋણ બને છે. હવે એ વીજભાર કેટલા હશે? તો ધારો કે કાચના સળિયા પર જે ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુત ભારિત બને છે, એ કાચના સળિયા પરનો વીજભાર ધારો કે Q જેટલો છે. તો રેશમના કપડા પર કાચના સળિયાએ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ ગયા છે. તો રેશમના કપડા પરનો વીજભાર કેટલો હશે? જો કાચના સળિયા પરનો વિદ્યુતભાર હું Q કહું તો રેશમના કપડા પરનો વિદ્યુતભાર થાય -Q. રેશમના કપડા પરનો વિદ્યુતભાર -Q. આ Q અને -Q ક્યારે? ઘર્ષણની પ્રક્રિયા કર્યા પછી, એટલે કે સંપર્ક કરાવ્યા પછી. હવે આ વિદ્યુતભારોનો સરવાળો કરીએ, +Q અને -Q, એટલે તંત્રનો અંતિમ વિદ્યુતભાર, ઘર્ષણની પ્રક્રિયા પછીનો અંતિમ વિદ્યુતભાર લઈએ, કુલ વિદ્યુતભાર, તો એ કુલ વિદ્યુતભાર Q - Q એટલે 0. એટલે છેવટે પણ કુલ વીજભાર 0 થયો, શરૂઆતમાં પણ કુલ વીજભાર 0 થયો. મતલબ કે વિદ્યુતભારમાં કોઈ ફેરફાર થયો નથી. કાચનો સળિયો અને રેશમના કપડાનું જે તંત્ર છે એ તંત્રમાં શરૂઆતમાં નેટ વીજભાર શૂન્ય હતો. ઘર્ષણની પ્રક્રિયા પછી પણ બેનો નેટ વીજભાર ગણીએ ટોટલ તો એ પણ કેટલો છે? શૂન્ય. આ જે હકીકત છે એને કહેવાય વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભાર એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ગયો, પણ એ બે વસ્તુઓના તંત્રનો શરૂઆતનો જે વીજભાર હતો એવો જ વીજભાર અંતે છે. એટલે કે કુલ વીજભાર અચળ રહ્યો. શરૂઆતમાં જે વીજભાર હતો એટલો જ વીજભાર અંતે પણ મળે છે. બીજું એક ઉદાહરણ લઈ શકીએ આપણે. દાખલા તરીકે એક બંધ બોક્સ છે, બંધ પેટી અથવા બોક્સ છે. હવે આ બંધ બોક્સ કેવું? તો આ બોક્સ છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું. અલગ કરેલું તંત્ર એવું કહેવાય. બોક્સને આપણે એવું કહીશું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું છે. હવે આ બોક્સની અંદર ધારો કે કોઈ વાયુ છે અથવા હવા છે, પણ હવાના બધા પરમાણુઓ તટસ્થ છે. તટસ્થ એનો મતલબ કે બોક્સની અંદર બધા જ પરમાણુઓની અંદર કુલ પ્રોટોન લઈએ અને કુલ ઇલેક્ટ્રોન લઈએ તો એ સંખ્યા સરખી છે. એટલે શરૂઆતની અંદર બોક્સની અંદર કુલ વિદ્યુતભાર શૂન્ય છે. શરૂઆતમાં બોક્સમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે. બોક્સ આપણે કેવું લીધું છે? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું લીધું છે. એનો મતલબ એવો, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એનો મતલબ એવો કે આ બોક્સમાં બહારથી, બોક્સની બહારથી કોઈ વિદ્યુત ભારિત વસ્તુ અંદર આવી શકે નહીં, અથવા બોક્સમાંથી કોઈ વિદ્યુતભાર બહાર ના જઈ શકે. બહારથી કોઈ વિદ્યુતભાર અંદર દાખલ ના થઈ શકે, અથવા બોક્સમાંથી કોઈ વિદ્યુત ભારિત વસ્તુ એટલે કે વિદ્યુત ભારિત કણ બહાર ના જઈ શકે. વિદ્યુતભાર વિહીન વસ્તુ, આ બોક્સની અંદર વિદ્યુતભાર વગરની વસ્તુ અંદર જાય તો કોઈ વાંધો નહીં, એટલે કે એ જઈ શકે, અથવા વિદ્યુતભાર વિહીન વસ્તુ બોક્સમાંથી બહાર જઈ શકે, પણ વિદ્યુત ભારિત વસ્તુ અંદર આવી ના શકે અથવા અંદરથી બહાર જઈ ના શકે. આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, એનો મતલબ આવો થાય. હવે અત્યારે હાલ કુલ વિદ્યુતભાર અંદર શૂન્ય છે.
હવે બોક્સની બહારથી એક ગેમા વિકિરણ એટલે એક પ્રકારનો ફોટોન છે. તો બોક્સની બહારથી આપણે એક ગેમા વિકિરણ અંદર દાખલ કરીએ છીએ. ગેમા વિકિરણ અંદર જઈ શકે કેમ કે એ વિદ્યુતભાર વિહીન છે, એને કોઈ વીજભાર હોતો નથી. અને આપણે કીધું કે વિદ્યુતભાર વિહીન વસ્તુ તો અંદર જઈ શકે અથવા બહાર પણ જઈ શકે. તો બહારથી ગેમા વિકિરણ અંદર દાખલ કરીએ. હવે આ ગેમા વિકિરણ અંદર ગયા પછી શું? ગેમા વિકિરણ એક ફોટોન છે. તો આ ફોટોન અંદર ગયો તો ફોટોન છે એ અંદર રહેલા હવાના પરમાણુઓ સાથે આંતરક્રિયા કરી શકે. ધારો કે હવાના કોઈ એક પરમાણુ સાથે એની આંતરક્રિયા થઈ, તો એ આંતરક્રિયામાં આ વિદ્યુતને લગતી એક પ્રક્રિયા છે. એ આંતરક્રિયામાં એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન એની પેર ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન આપણને ખબર છે E- જેને ઋણ વિદ્યુતભાર છે. બીજો કણ ઉત્પન્ન થયો એ પોઝિટ્રોન છે. આ પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ કહેવાય. ઇલેક્ટ્રોન જેવો જ, એટલે કે દળ ઇલેક્ટ્રોનના જેટલું જ પણ ધન વિદ્યુતભારિત છે. એટલે એના માટે પોઝિટિવ ઇલેક્ટ્રોન, એની પરથી આપણે આ શબ્દ બનાવ્યો છે પોઝિટ્રોન. પોઝિટિવ ઇલેક્ટ્રોન, પોઝિટિવ ચાર્જડ ઇલેક્ટ્રોન એમ, એટલે એને આપણે કહીએ છીએ પોઝિટ્રોન. ઇલેક્ટ્રોન જેટલું જ એનું દળ છે, પણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન કરતાં વિરુદ્ધ પ્રકારનો છે. એટલે જુઓ, ફોટોનને અંદર દાખલ કરવાથી વાયુના પરમાણુ સાથે એની કોઈ આંતરક્રિયા થઈ, વિદ્યુતને લગતી પ્રક્રિયા થઈ. એ પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ઉત્પન્ન થયા. એટલે કે તંત્રની અંદર, અલગ કરેલા તંત્રની અંદર વિદ્યુતભારો ઉત્પન્ન થયા. પણ કેવા વિદ્યુતભારો ઉત્પન્ન થયા? તો સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો. આ બે વિદ્યુતભારોનો સરવાળો જો કરવામાં આવે તો એ છેવટે શૂન્ય થાય. ધારો કે અંદરનો કોઈ આંતરક્રિયા થયા પછીનો કુલ વીજભાર લઉં તો -E + E, એટલે વીજભાર શું થઈ ગયો? શૂન્ય. આ અંતિમ વીજભાર થયો પ્રક્રિયા થયા પછીનો. તો આંતરક્રિયા અથવા પ્રક્રિયા થઈ એ પહેલાં કુલ વીજભાર શૂન્ય હતો. આંતરક્રિયા થયા પછી પણ કુલ વીજભાર શું રહ્યો? શૂન્ય રહ્યો. મતલબ કે તંત્રના શરૂઆતનો વિદ્યુતભાર અને અંતિમ વિદ્યુતભાર સરખો છે, એટલે કે વિદ્યુતભાર અચળ રહ્યો. આને પણ વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય. હવે એનું વિધાન જો આપણે લખવું હોય, વિદ્યુતભારના સંરક્ષણ અથવા એનો નિયમ, વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ, તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તેવી પ્રક્રિયા થાય તો પણ અહીં ગમે તેવી પ્રક્રિયા એટલે વિદ્યુતને લગતી પ્રક્રિયા. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તેવી પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. આને આપણે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહીશું. તો આ એક બીજો 2 માર્કનો એક અગત્યનો પ્રશ્ન કહી શકાય. વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું સમજાવો, અથવા એનો નિયમ સમજાવો. તો આકૃતિ દોરી અને આ વસ્તુ આપણે સમજાવી શકીએ. બીજો એક અગત્યનો પ્રશ્ન છે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોમાં. બીજો એક અગત્યનો પ્રશ્ન છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આ પણ અગત્યનો પ્રશ્ન. હવે આમાં આનું વિધાન શું છે? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું વિધાન શું છે? તો કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કોઈ એક પ્રાથમિક વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે.
આ જે વિધાન છે એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. ફરી જુઓ, કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો, કોઈ પણ વિદ્યુતભાર ગમે ત્યાંથી આપણને મળે કુદરતમાં, તો એ મૂલ્યો કેવા હોય? કોઈ એક પ્રાથમિક વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આમાં પ્રાથમિક વિદ્યુતભાર એટલે શું? તો પ્રાથમિક વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અથવા પ્રોટોન પરનો વીજભાર. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વીજભારોના મૂલ્યો સમાન છે. ઇલેક્ટ્રોન પરના વીજભારને આપણે માઇનસ ઋણ લઈએ છીએ અને પ્રોટોન પરના વીજભારને ધન લઈએ છીએ. ધારો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર હોય તો એ વીજભાર છે -1.6 × 10⁻⁻19 કુલમ, અને પ્રોટોન પરનો વીજભાર હોય તો એ +1.6 10⁻⁻19 કુલમ. એટલે મૂલ્યની રીતે આ બે સરખા છે. બંનેમાંથી ગમે તેને હું પ્રાથમિક વીજભાર તરીકે લઈ શકું. બીજું કે વીજભાર છે પ્રાથમિક વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં છે. પૂર્ણ ગુણાંક તરીકે કોઈ સંખ્યા લઈએ તો કોઈ પૂર્ણાંક સંખ્યા આપણે લેવી પડે. ધારો કે કોઈ વસ્તુ પરનો કુલ વિદ્યુતભાર Q જેટલો છે, તો Q બરાબર પ્રોટોનનો વીજભાર ધારો કે E લઉં અને પૂર્ણ ગુણાંક તરીકે N લઉં તો સૂત્ર એનું બને Q બરાબર Ne, જ્યાં N 1, 2, 3 વગેરે ગમે તે હોઈ શકે. જો E ખાલી મૂલ્ય તરીકે જ લો તો Nનું મૂલ્ય ±1 ±2 ±3 એવું લઈ શકાય. અને E તરીકે ધન વીજભાર માટે પ્રોટોન લો અને ઋણ વીજભાર તરીકે ઇલેક્ટ્રોન લો તો Nનું મૂલ્ય 1, 2, 3 એવું લઈ શકાય. એટલે E માત્ર જો મૂલ્ય લઈએ આપણે 1.6 × 10⁻⁻19 કુલમ આવું જો લઈએ તો Nના મૂલ્યોમાં ±1 ±2 ±3 વગેરે. ધન વીજભાર હોય તો એના માટે N+, ઋણ વીજભાર માટે N-. આ જે સૂત્ર છે એ બહુ અગત્યનું, Q બરાબર Ne. આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી આ સૂત્ર લઈ શકાય. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની સૌ પ્રથમ માહિતી આપણને માઇકલ ફેરાડેએ આપી. અને એનું પ્રાયોગિક નિર્દેશન સૌ પ્રથમ મિલિકાને કર્યું. પ્રાયોગિક સમજૂતી મિલિકાને આપી. એના વિશેની માહિતી એટલે કે સૈદ્ધાંતિક માહિતી ફેરાડેએ આપી. પ્રાયોગિક રીતે સાબિત કર્યું એને મિલિકાને. આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. મૂળભૂત કણોની અંદર આપણે જે કણો લઈએ છીએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એ સિવાય બીજો એક કણ છે પોઝિટ્રોન. કુદરતની અંદર જે કંઈ વિદ્યુતભારો આપણને મળ્યા એ કાં તો ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં, પ્રોટોનના પૂર્ણ ગુણાંકમાં અથવા તો પોઝિટ્રોનના પૂર્ણ ગુણાંકમાં આપણને મળ્યા. જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને મૂળભૂત કણ તરીકે આપણે લેતા હોય તો આ સૂત્ર આપણું સાચું, Q બરાબર Ne. પણ નવા સંશોધનોમાં એવું સાબિત થયું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન, આ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ બંને, પ્રોટોન એ 3 ક્વાર્ક્સનો બનેલો છે અને ન્યુટ્રોન એ પણ 3 ક્વાર્ક્સનો બનેલો છે. ક્વાર્ક એ એક બીજો મૂળભૂત કણ થયો. પ્રોટોન અથવા ન્યુટ્રોન કરતાં પણ વધારે નાનો એવો મૂળભૂત કણ ક્વાર્ક છે. આવા જે ક્વાર્ક છે એનો પ્રોટોન બનેલો છે, ન્યુટ્રોન બનેલો છે. આપણે એવું વિચારી શકીએ કે પ્રોટોનની અંદર શું હશે, તો પ્રોટોનની અંદર ક્વાર્ક્સ નામના કણો છે. આવા જે ક્વાર્ક્સ છે એના 2 પ્રકાર છે. એક ક્વાર્ક છે એને આપણે અપ ક્વાર્ક કહીએ છીએ. અપ ક્વાર્ક જેને U વડે દર્શાવાય, સ્મોલ u વડે. અને આ અપ ક્વાર્ક્સ છે એના પરનો વિદ્યુતભાર +2/3 E જેટલો છે. બીજો ક્વાર્ક્સ છે એને ડાઉન ક્વાર્ક કહેવાય. ડાઉન ક્વાર્કને સ્મોલ d વડે આપણે દર્શાવીશું. એના પરનો વીજભાર છે -1/3 E જેટલો. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આપણે સૂત્ર આવું લખ્યું કે Q બરાબર Ne, જ્યાં એને પૂર્ણાંક સંખ્યા લીધી, પણ અહીંયા તો Eના ગુણકમાં અપૂર્ણાંક સંખ્યા છે.
જ્યારે અહીંયા પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ છીએ, એટલે આ વિરોધાભાસ થયો. આ સૂત્ર જ્યારે લખાયું ત્યારે આ ક્વાર્ક્સ વિશે માહિતી નહોતી. નવા સંશોધન પ્રમાણે ક્વાર્ક્સ શોધાયા. પ્રોટોન એ 3 ક્વાર્ક્સનો બનેલો છે, ન્યુટ્રોન 3 ક્વાર્ક્સનો બનેલો છે. એમાં જે ક્વાર્ક્સ બંધારણમાં છે એના બંધારણમાં એ 2 પ્રકારના છે, એક અપ ક્વાર્ક્સ, બીજો ડાઉન ક્વાર્ક્સ. પ્રોટોનનું બંધારણ શું હશે? આપણે એવું કીધું કે પ્રોટોન 3 ક્વાર્કનો બનેલો છે, તો પ્રોટોનની અંદર 2 અપ ક્વાર્ક્સ છે અને 1 ડાઉન ક્વાર્ક્સ છે, એટલે આ પ્રોટોનનું બંધારણ કહેવાય, UUD. હવે આ બંધારણ પ્રમાણે જોઈએ તો 2 અપ ક્વાર્ક્સ છે, એક અપ ક્વાર્ક્સનો વીજભાર 2/3e જેટલો છે, બીજો અપ ક્વાર્ક્સ છે એનો વીજભાર પણ 2/3e જેટલો છે, અને ડાઉન ક્વાર્ક્સનો વીજભાર -1/3e જેટલો છે. એટલે આનું ટોટલ કરવામાં આવે તો આપણને જવાબ મળે +e, જે પ્રોટોનનો વિદ્યુતભાર છે. એ જ રીતે ન્યુટ્રોનનું બંધારણ. તો ન્યુટ્રોનમાં ટોટલ 3 ક્વાર્ક છે, પણ એમાં એક અપ ક્વાર્ક્સ છે અને 2 ડાઉન ક્વાર્ક્સ છે. અને એ પ્રમાણે જો એનો કુલ વીજભાર લેવામાં આવે તો એક અપ એટલે 2/3e, 2 ડાઉન એટલે -1/3e, બીજો પણ -1/3e. આનું ટોટલ કરવામાં આવે તો 0 થાય. ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવું આપણને ખબર છે, એટલે આ ન્યુટ્રોન થયો. એટલે પ્રોટોનનું બંધારણ શું થયું? તો UUD. ન્યુટ્રોનનું બંધારણ થાય UDD. બીજું આપણે એવું કીધું કે Q બરાબર એની પ્રમાણે n એ પૂર્ણાંક છે, જ્યારે આપણને અહીંયા તો અપૂર્ણાંકમાં મળે છે ક્વાર્ક્સ છે. એટલે એવું કહી શકીએ કે એવો કોઈ વાદ નથી કે જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સંતોષકારક રીતે આપણને સમજાવી શકે. કેમ કે પ્રોટોન આપણને સ્વતંત્ર મળી શકે, ન્યુટ્રોન સ્વતંત્ર મળી શકે, પણ આપણે એવું વિચારીએ કે તો પછી પ્રોટોન એ UUD એટલે કે ક્વાર્ક્સનો બનેલો છે, તેમાંથી અલગ ક્વાર્ક્સ ના લઈ શકાય? તો એ શક્ય હજુ બન્યું નથી. પ્રોટોનમાંથી તમે કોઈ અપ અથવા ડાઉન ક્વાર્કને અલગ પાડી શકતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આનું સંતોષકારક સમજૂતી હજી આપણને મળી શકી નથી. બીજું આપણે એવું કહીએ છીએ કે કોઈ પરમાણુ શાનો બનેલો છે? તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. પણ હવે આપણે એવું કહી શકીએ કે પરમાણુ એ ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન ભેગા થઈને બનાવે છે. ક્વાર્ક્સના 2 પ્રકાર એટલે કે અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન, આ બધા ભેગા થઈને પરમાણુની રચના કરે છે એવું કહી શકાય. તો આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ પણ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. હવે બીજો એક બહુ જ અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો, કુલમ્બનો નિયમ. બહુ અગત્યનો પ્રશ્ન. હવે જો કુલમ્બનો નિયમ એ શાના માટે છે? તો વિદ્યુત બળ માટેનો આ નિયમ છે. જેમ 2 દળ ધરાવતા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, એવી રીતે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે. તો એ વિદ્યુત બળ કેટલું લાગે એ શોધવા માટેનો નિયમ એટલે કુલમ્બનો નિયમ. નિયમનું વિધાન આવું છે કે 2 બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એ તે 2 વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વિધાન એટલે કુલમ્બનો નિયમ. ફરી જુઓ, 2 બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એ તે 2 વિદ્યુતભારો એના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જો 2 વિદ્યુતભારો આપણે Q1 અને Q2 લઈએ
એક વિદ્યુતભાર Q1 અને બીજો વિદ્યુતભાર Q2, આ બે વિદ્યુતભારોને એકબીજાથી r અંતરે રાખેલા હોય તો એમની વચ્ચે લાગતું બળ F, વિદ્યુતભારને એવું F વડે દર્શાવું તો F ચલે છે Q1 Q2, એટલે કે બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં થયું. એ જ રીતે આ વિદ્યુતબળ F ચલે છે 1/r², અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થયું. આ બંનેનો સમન્વય કરવામાં આવે તો વિદ્યુતબળ F ચલે છે Q1 Q2/r². ચલનનો સંકેત દૂર કરીએ તો સૂત્ર આવું બને, F બરાબર K Q1 Q2/r². આ સૂત્ર થયું વિદ્યુત બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર, કે બે વિદ્યુતભારો જો એકબીજાથી r અંતરે મૂક્યા હોય તો એમની વચ્ચે લાગતું આ બળ કેટલું હશે, બળનું મૂલ્ય મળે આપણને. જો Q1 અને Q2 બંને ધન હોય તો એમની વચ્ચે આ બળ અપાકર્ષણ બળ હશે. Q1 Q2 બંને ધન હોય તો અપાકર્ષણ બળ, Q1 Q2 બેમાંથી એક ધન હોય ને એક ઋણ હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે. હવે આ સૂત્ર જે લખ્યું એની અંદર K શું છે, તો K એ સપ્રમાણતાનો અચળાંક છે, જેને આપણે અહીંયા કુલંબ અચળાંક કહીશું. ચલનનો સંકેત દૂર કરીને એક સપ્રમાણતાનો અચળાંક મૂક્યો, પણ અહીંયા એને કુલંબ અચળાંક કહીએ છીએ. આ K એ સ્મોલ k છે અને K નું મૂલ્ય 8.9875 ગુણ્યા 10⁹ આટલું મૂલ્ય છે. Kનો એકમ લખીએ તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. દાખલાઓ કે એવું ગણતરી આપણે કરતા આવીશું તો Kનું મૂલ્ય આશરે આપણે લઈશું 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. જો અહીંથી Kનો એકમ આપણે બનાવીએ તો આ બળ છે એટલે એનો એકમ ન્યૂટન, r² આ બાજુ લઈ જઈએ ડાબી બાજુ, અંતર છે એટલે મીટર સ્ક્વેર એટલે ન્યૂટન મીટર સ્ક્વેર થયું. Q એ વિદ્યુતભાર છે, આ બીજો એક વિદ્યુતભાર છે, વિદ્યુતભારનો એકમ કુલંબ, આ પણ કુલંબ એટલે કુલંબ સ્ક્વેર જે નીચે જતા રહેશે, છેદમાં આવશે એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર. Kનું પારિમાણિક સૂત્ર શું થાય, તો બળનું પારિમાણિક સૂત્ર લખીએ તો m1 L1 T - 2, પછી મીટર સ્ક્વેર છે એટલે L2 અપોન કુલંબ છે, કુલંબ માટે આપણને ખબર છે 11મા ધોરણમાં શીખેલા છે, કુલંબ એટલે એમ્પિયર સેકન્ડ લખી શકાય. કુલંબ બરાબર હું લખી શકું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. એમ્પિયર માટે A1 ને સેકન્ડ માટે T1, એટલે અહીંયા નીચે લખાય A1 T1, એટલે અંતિમ જવાબ એનો આવો મળશે આપણને m1 L3 L2 અને L1 એટલે L3 T -3, કારણ કે આ -2 ને +1 ઉપર આવે તો માઇનસ એટલે -3 અને A -1. આ Kનું પારિમાણિક સૂત્ર થયું. આ સૂત્ર ખાસ યાદ રાખવું. બીજું, ઘણી વખતે આ જે કુલંબના નિયમનું સૂત્ર આપણે લખ્યું એમાં Kને બદલે 1/4πε0 લખાય છે. એટલે આવું લઈ શકું K બરાબર 1/4πε0. જો આ ગ્રીક આલ્ફાબેટ એપ્સાયલોન છે, એને આપણે લખ્યું છે ε0 અથવા ε0 એવું કહીશું. આ ε0 એ શું છે, તો ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ε0 એ શું છે, તો શૂન્યાવકાશની પરમિટિવિટી છે. એનું પણ મૂલ્ય છે, તમે Kની કિંમત મૂકો 8.9875 ગુણ્યા 10⁹ 4 અને પાઈની કિંમત લો 3.14, એની પરથી ε0 શોધો તો ε0નું મૂલ્ય
8.85 લગભગ 8.85 એટલું મળે ગુણ્યા 10⁻12 આમ તો 8.85 41 85 એવું લેવાય પણ આપણે આટલું લઈએ તો એપ્સાઇલોન 0નું મૂલ્ય આપણને મળશે 8.85 ગુણ્યા 10⁻12 એનો એકમ શું લખીશું તો જો કે અને એપ્સાઇલોન 0 વ્યસ્ત છે એટલે કેનો જે એકમ લખ્યો એનાથી ઉલટો એકમ લખવાનો એટલે અહીંયા આવશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર આ એપ્સાઇલોન 0નો એકમ થશે એપ્સાઇલોન 0 શું છે તો શૂન્યાવકાશની પરમિટિવિટી છે આ પરમિટિવિટી માટે શબ્દ વપરાય પરાવૈદ્યુતાંક આવો શબ્દ વાપરી શકીએ આ પરમિટિવિટી એ માધ્યમનો એક વિદ્યુતીય ગુણધર્મ છે આ જે મૂલ્ય આપણે લીધું એપ્સાઇલોન 0નું એ શૂન્યાવકાશ માટે લીધું શૂન્યાવકાશ માટે આટલું મૂલ્ય હોય અથવા હવા માટે આવું લઈ શકાય પણ શૂન્યાવકાશ અથવા હવા સિવાયના માધ્યમો માટે એપ્સાઇલોનનું મૂલ્ય જુદું હોય એટલે બીજા કોઈ માધ્યમ માટે પરમિટિવિટી લેવાની હોય તો એને ખાલી એપ્સાઇલોન લખીશું પણ હવા અથવા શૂન્યાવકાશ માટે પરમિટિવિટી લેવાની હોય તો એને એપ્સાઇલોન 0 લખીશું બરાબર એટલે આ થયો કુલમનો નિયમ અને એની સમજૂતી એમાં આવતા અચળાંકની સમજૂતી આપણે આપવાની છે એટલે અહીંયા એક પ્રશ્ન 2 માર્કની અંદર બીજો પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન થયો આજનું લેક્ચર આટલે આપણે સ્ટોપ કરીએ છીએ બીજું નેક્સ્ટ ટાઈમ આવે